ये देखो गाइस, पीला पीला भूत देखो देखो। हेलो गाइस, तो हम पीले पीले हो चुके हैं। અત્યારે છે ને હું જાઉં છું જૂના ઘરે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડિયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તમને બધાને ખબર છે અચાનક સાંજે રાતના કોક આવી ગયું એમાં જો રાતના કેટલા વાગી ગયા હતા. મેં ક્લિપ નાખું છું, પેલા ક્લિપ જોઈ લો. કાવા ભાઈ આમ છે ને રાતના કેટલા વાગ્યા છે આમ જો તમે, 12:30 થયા છે અને અચાનક જ આ બધા મહેમાન આવી જશે રાતના કીધા વગરના. આ હું બધું સરપ્રાઈઝ હે અચાનક આમ જો તમે, આ કઈ સ્ક્રિપ્ટેડ નથી હકીકતમાં. જો રાતના કેટલા વાગ્યા છે, 12:30 થયા છે. દુકાન બંધ કરી આ લાલન ઘર જવાનું. અમને કોઈને ખબર નહોતી, વ્લોગ આપણે મેં શરૂ નહોતો કર્યો. આમને રાતનો મેં ડાયરેક્ટ આપતો મેં ક્લિપ મારી. અચાનક આવ્યા, ડેલો એને હાથે ખોલી નાખેલો હોય ને, બહાર ખાટલો બાટલો મેં મૂકેલું હતું, એ આડું એને મૂકી દીધું બધું એને હાથે. હે મારું ઘર. વાહ ક્યાં બાત છે. અચાનક હતી કાંઈ જાણકારી દીધા હોય તો આમને આવી ગયા. કેમેરા છે હો પછી અહીંયા. ના વાંધો. અને અહીંયા આવડે હે ને આવડે સવિતા એક પ્રેન્ક કરી નાખ્યો મચ્છર બચ્છરનો. જો કેમ આમ અચાનક અમાર શૂટિંગમાં જવાનું ત્યાંથી આગું પડે. કીધા વગર ના કઈ ફોન બોન કાંઈ નહીં. ફોન થોડા કરવાના હોય કઈ. હવે આવું છે બધું, કાંઈ વાંધો નહીં. અને સવારે આપણે લોકોને કંઈક શૂટિંગ છે. ક્યાં શૂટિંગ ક્યાં હે? મોવા સાહેબ. મહુવામાં એનું લવ છે. ક્યાં બાત છે. અને આ બેને હે ને મહુવાની અંદર શૂટિંગ છે, એટલે એ આ રાતના ભેગા હતા 12:30 વાગ્યાની. અને અત્યારે હે ને અહીંયા નાસ્તો કર્યો અને હવે હે ને પોપી મળે છે. આ બેને હે ને મોવાની અંદર શૂટિંગ છે તો પોપૈયા આમ જોઈએ, પોપૈયો ખાવા આવ્યા. જો ભાઈ તો હે ને ગાડી કાઢી લીધી છે અત્યારે અને જાય છે કંઈક 2 વફાનું શૂટિંગ કરવા. ને વાગી ગયા છે 8. આજે હે ને ઓલો પર કંઈક વધામણા ને એવું બધું હાલે છે. ચાલો આવજો, બાય બાય. આ મમ્મી છે ને અમારી સર્વિસ કરે છે. એમ કહે છે હા નહીં વિયાવ તો નીવડે કે અમે મવાથી ડાયરેક્ટ વિયાવ આવું એ કે. મવાને આંજે ને હવારે દાવાનું. હા યા વેલા વિયાવ તો રેડી. રોની બોલાઈ લેજો હરર પગલા પાડવા. એ હજી નક્કી ને કર્યું ને ત્યાં બોલાવા દઉં. આ રાત જકતી હોય લઈ લેવાય ને કરે. કાંઈ વાંધો નહીં. રોડ ઉપર હોય આપડી. હે રોડ ઉપર હોય આપડી. એમ ને લાવવાનું કઈ ગમે ને એટલે તમે આપડી એટલે આમ તારી હું તો એટલે હા એમ. આવું બધું હે. હાલો તી ચાલો મળી. આવજો. ટાઈમ રહે તો આવશું, નકર પછી સીધા. કાંઈ વાંધો ઝૂમ. નહીં. હાલો સવિતા, રેખા, બાય બાય. અત્યારે છે ને એને વાગી ગયા છે 12. જો એટલે કાંઈ ટાઈમ કેમ જાય ને એનું કાંઈ એમ અંદાજે જ હજી જો પીજુભાઈની નીકળ્યા છે એ પછીનો મેં વિડીયો આખો એડિટ કર્યો, કોમેડી વિડીયો જો એ બધું આખું શૂટિંગ કમ્પ્લીટ કર્યું. થોડાક ફરમાઈશના વિડીયો હતા એ કમ્પ્લીટ કર્યા અને ત્યાં તો એને 12 વાગી ગયા. અને અમે બધા એને અત્યારે બેસી ગયા છીએ જમવા. હાલો મમ્મી, જમવામાં છે ને ભાઈ મસ્ત મજાનું ગવારનું શાક અને છાશ ને રોટલા છે. હાલો બધા એને જમી જઈએ. આમ જો અમારી બેને છે ને મસ્ત મજાનું કંઈક ખટું મોટું કંઈક કરીને રસ જેવું કંઈક બનાવ્યું છે. કેરીનો ઢોરો નહીં તો ઈ છે મોઢે. આ હે ને આનાથી ધોળા થાય. હાલ હુઈ જાઉં તને લગાવી દઉં મોઢા. મેરે કો નહીં લગાના હે, લગાડી દઉં મસ્ત ખીરા હે મોઢે. મેકઅપ આ મેકઅપ ઘરેલું નુસ્ખા મેકઅપ કહેવાય. મેકઅપ બને. મને લગાડી દે ને યાર, ને લગાડો તને પરાણે લગાડી દઉં. હું લાલન લગાડતા. मेरे को नहीं लगाना है. અરે લગાડ દો મસ્ત. नो 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 नो. लालन। ए मेरे को नहीं लगाना है, मेरे को नहीं लगाना है. મસ્ત ખીરા. नो 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 नो. ચાલ 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 જા. केरी का रस है. કેરી કા રસ ને આ ઘરેલું નુસ્ખો આવું બજારમાં તમે લેવા દો ને બહુ मेरे को પ્રોડક્ટ पहले लगाना ही नहीं है. મોંઘી પ્રોડક્ટ થાય. મસ્ત મસ્ત ગોળ ગોળ મોટું થઈ જાય. खीर खाने भी वाला होगा. અરે મસ્ત મસ્ત થઈ જાય. संप्रदाय
જો ભાઈ અમારા ધોળા થાય છે જો એકદમ ધોલા ધોલા મોઢું ધોવા દે તારું મારી રિંગ નાખીને આમ દો મોઢા હું તો આવું કોઈ દી લગાડું જ નહીં આનથી કઈને ધોળા ન થાય કોઈ દી હું લગાડું જ નહીં મને આખો એને પીળો પીળો કરી નાખ્યો છે લગ્ન પહેલા અને હવે આવડા બે લગાડે છે સમજો સવિતા બેને લગાડ્યો રેખા બેને લગાડ્યો કોઈ બાકી જ નહીં જો મોઢામાં નાખી દે હળદું એ નાખ દે મોઢા મોઢામાં એકવાર આંગળી એમ નાખી દીધી એ નાકમાં નાખ દીધું તો યાય નાખી દીધું એને ચાલે નાકમાં કડી દે હાલ છે મોઢામાં હો કડી ગઈ એકદમ ફૂલ. મમ્મી આમ દો તો આને આમ દો તો મમ્મી કાઈ નહીં કે મમ્મી આમ દો તો અહીંયા દો તો ક્યાં તાર બાકી છે લે આ હો ગઈ નું આંખમાં નાખ દે. એમ લાગ્યું હે હેમાં લાઈવ નહીં આવતું आइकॉनिक काजल जो इसको भी मार दे કાજલ નથી और ये है पीला काजल जो तुमको भी मार दे માર દે આ જો એટલું બધું લગાડીને થાકી નહીં કે રૂમમાં આવીને પાછી લગાડવાની એમ તમને બે વાર હું લગાડી દઉં મારો વારો એમ. તો એ હજી લગાડે તો આનાથી મોઢું થોડું થાય ખબર પડે પણ વાસ કેવી આવે ગઈ ये देखो गाइस पीला पीला भूत देखो देखो हेलो गाइस तो हम पीले पीले हो चुके हैं ये भी देखो पीला guys. ये भी पीली और मैं भी ये पीले पीले भूत हो गए हैं देखो गाइस आप पीड़ो भूत पीली भूती भूतनी ભૂતની ઇન્સ્ટાગ્રામ માં અમારો ઓલા ભૂત કોણ છે રેખા આ હે કા વારા ઘડીએ જ ભૂત બને. ભૂતની એન પણ અસલ ભૂત બધે કમેન્ટ એ કરે હો કે ભૂત જેવા જ લાગે એમ કે પણ આ તમને બે વાર બનાવી દીધા ભૂત ભૂત જેવી તો હે હું ભૂત જ તુંય ભૂત જેવી છો તેંગે 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 એ તો અસલ તેંગે તેંગે જ લાગે અત્યારે છે ને એક પાર્સલ આવ્યું છે હવે આની અંદર હું હોય ને કાંઈ ખબર નથી પણ ઓનલાઈનમાં આવ્યું છે હવે જોઈશું હું નીકળે મારો બેન છે ને હજી ખોલે છે અંદર હું નીકળે ને જોઈએ આપણે કેટલી વાર ન લગાડતી ઘાય ઘામાં ખોલ હાથ અહીંથી ન ખુલે અહીંથી ખુલે કાઈ મે થોડા પાસે હા તો એ પહેલી ટેપ પટ્ટી છે ઉપરની નાઈ મેન ટેપ પટ્ટી કોઈ જ નહીં પણ એ ઉપરલી કઈ કહેવાય હા 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 ઓકે થઈ કરે હા આ છે મેન એ ભૂત તે ઉકળો એટલે તારા હા ले ने हट हाँ जल्दी करो रे अंदर से क्या निकलेगा हाँ ये तोड़ नहीं को खान पे की है નહીં મય કે સે માં સેકલી માવો કરવા जल्दी What is this? हाँ સાબુ हैं હે માલિક આ કેસુડાનો સાબુ છે हाँ આ ગુલાબનો સાબુ છે हाँ આ શેનો છે? લીમડો તુલસી એલોવેરા हैं આ છે આયુર્વેદિક સાબુ ઉપટન એટલે उपटन એટલે उपटन का હોય ये क्या है કાળા તલનું તેલ काला तिल નું તેલ આ શેમ્પુ છે ગુલાબ એલોવેરા શેમ્પુ તો કંઈક હેમાલી વાળા તરફથી છે ને કંઈક પ્રોડક્ટ આવેલા છે એટલા બધા હાબુ જુઓ તમે 1 2 3 4 ને 5 હાબુ છે એક કંઈક ઓઇલ છે બીજું કંઈક શેમ્પુ છે
જીરાનો વઘાર નાખ્યો બોલો મેંગીમાં. નો કરે એટલું હશે. અમારી બેને લો 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 પડી જુ અમારી બેને છે ને આમ ડુંગળી બટાટા કાંઈ નાખ્યા વગરની એને મેગી બનાવી છે. અને એવી મેગી બનાવવાનું છે ને મેં કીધું તું કાંઈ ડુંગળી બટાટું ટમેટું કાંઈ નથી નાખવાનું. હાવ હાદી અને મસાલો નાખીને સિમ્પલ બનાવશે. કારણ કે મને છે ને આ મસાલા વગરની આવી સિમ્પલ મેગી બહુ ભાવે. અત્યારે છે ને હું જાઉં છું જૂના ઘરે, પણ સામે છે ને દર વખતે ઓલો બાવળીઓ નડે છે આ રસ્તામાં. મારી બેન જો ખેંચવા ગયા છે, કારણ કે ઈ બાવળીઓ એવા જ અહીંયા સડે ત્યારે હું ગાડી કાઢું. બાકી એક્ટિવા લઈને જાઉં તો એ બાવળીઓ અહીંયા ન સડે, પણ જ્યારે મોટી ગાડી લઈને જાઉં ને એ વાતથી નડે. જો ખેંચે હાલો રસ્તો સાફ થઈ ગયો છે, હવે છે ને નીકળી. ભાઈ હું પગી ગયો છું જૂના ઘરે ને અમારા અક્ષયભાઈ જો અહીંયા આખા બિગડા. હેની વાળો બિગડો હે મેકઅપ કર્યો આમ તો આ રાહે નહીં આમ તો કર્યું લઈ લે. હેની વાળું કર્યું નખરંગમાં નહીં લે હે આમ ધોઈ લે આ ધોઈ માથું બરોબર. મેકઅપ છે મેકઅપ આમ તો જો ભાઈ હું પોગી ગયો છું જૂના ઘરે. મારી મમ્મી એને કબાટને ખોલીને આ બધી પાછું બહાર કાઢ્યું છે. અમારી બેન જો આવ લાઈટ જો આવું લાઈટ થી લાલા કાકા કે તો લાલા કાકા ઘણું ખરું બધું એને ગાડીમાં ભરી લીધું છે જો. અને અમે બધા એને નીકળી જશે પાછા નવા કરી. મસ્ત છે ને અત્યારે ધાબા ઉપર આવ્યું છું ને બહાર સવારમાં સાંજના ટાઈમે એને ધાબા ઉપર હું ન આવું ને બને નહીં ડેલી આવું અને મજા આવે. અને અત્યારે જો સનસેટ કાંઈ ઘટે નહીં ભાઈ ભાઈ. સનસેટ હવે ટૂંકમાં વહી ગયો છે, પણ નજારો ટૂંકમાં અહીંથી એવો છે જો આ બધા ચોમાસામાં નજારો હોય ને ડબલ મસ્ત હોય. કારણ કે આજે અમુક ફોવા જેવું લાગે ને બધું લીલુંછમ હોય. પ્લસમાં અહીંયા બધે કાંઈક ને વાવેતર કરેલું હોય. ત્યારે બધા ખેતર ખાલી છે જો સામે ખેતર છે બધા એ ખાલી પીડ્યા છે અને અહીંયાથી ખાલી પીડ્યા છે. બધે માં વાવણી થઈ ગયેલી હોય એટલે એનો કોઈ લુક છે ને કંઈક અલગ જ આવે, મજા આવ્યા કરે એવું છે. હાલો મારે થોડુંક એડિટિંગનું એવું કામ છે ને હું પેલા કરી નાખું. અમારા બેન ને મને ઓઢણી દેખાડવા આવ્યા. દેખા લઈ મેં હાથ તે ઓઢણી દેખાડવા મને એમાં ઓઢણી દેખાવામાં જોવામાં જરાય ઇન્ટરેસ્ટ નથી. મને તમે દેખાડવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. જો જો કે મસ્ત છે. કાંઈ નથી હેઠેલી કે આમ જોઈએ કે મારે ઓઢણી લાગે એમ દેખાડવા આવી બોલો. મસ્ત છે ને હા મસ્ત મસ્ત. હું 2 રૂપિયાની વસ્તુ લાવું તો તમે દેખાડવા આવું એમ. હા મસ્ત 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 સુપર. લો બે ગયા છીએ ભાઈ જમવા માટે. જમતા જમતા છે ને ભાઈ જેઠાલાલનો શો ચડાવી દીધો છે. અને જમવામાં છે ને ભાઈ કટકી ગવારનું શાક છે, દૂધ છે અને બબલા છે. અરે ભાઈ આ તો અનફેવરિટ ભીંડેકા શાક. ભીંડાનું જેમ મને જરાય ભાવતું નથી. એટલે તમારે બધા હાટું એવું છે ઠીક, એટલે મારા હાટું જ ખાલી અલગ બનાવે છે એમ ને. મતલબમાં જે બપોરે હતું ને એને ગવાર ટૂંકમાં પીડા થા એટલે અલગથી ટૂંકમાં એમ એનું શાક નહીં અલગથી પીડા થાય એનું મારી હાટું અલગથી એટલું ઊંધું બનાવેલું છે. શાક બને ગવારની કટકી બટેટા ડુંગળી ને ઊંધિયું બનાવી. એવું છે મસ્ત શાક બની ગયું છે. ટેસ્ટ કરી અને જો અત્યારે જેઠાલાલ શરૂ છે. હાલો જમી લઈએ. તો મસ્ત અને જમીન ગયો છું રૂમમાં અને હવે છે ને ઊંઘ આવે છે મને હોઈ જવું છે. પણ એની પહેલાં છે ને આખો બ્લોગ એડિટ કરવાનો પીડ્યો છે. તો પહેલાં એડિટિંગ કરી નાખું, અપલોડિંગ કરી દઉં શેડ્યુલમાં મૂકીને અને પછી જાઉં. અને વિડીયો કરી છે એને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા તો મળી છે નવા વિડીયોમાં નવા જોશે નવા ઉમંગ સાથે. જ્યાં સુધી બધાને જય માતા જય દ્વારકાધીશ. અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા બાય બાય.